તો મિત્રો આમ જો બીજા શીપ ના કાઢે આ લોટ કેવા માથે ચડીને જોતો હું તો જોતો એને તો આપણને એમ લાગે કે ઊંઘ જ આવી ગઈ તો યા ફૂઈ રો. સમજો મિત્રો અત્યારે છે ને એ પાસે શીપ ના કાઢવા ગયા જાય લાવે ઉતરો હેઠા. આપણી દોયર બનવાની તૈયાર કરી નાખી છે. પરવતા જઈ છે આવી રીતના પરવવાના છે અને પછી હું પાડવાનું છે લેરિયું તો ફાઇનલી અંદર અમે ઉભા છે ને ફાઇનલી બિહાઈનો અહીંયા છે ને એક લેરિયું છે ને રાટીને રમતું કરી દો મેં કીધું અરે કાઢે લેરિયું કાઢ. હવે ભૂખમાં હાલે હાંડું કાંઈ ભૂખમાં બધું હાલે. કેવો લાગે ખાટો મીઠો મસ્ત હું અત્યારે ખાવાનું મન છું છે. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહેવાનું. કારણ કે જો આપણે વિડીયો જોતી મજામાં જ હોય તો ફરી વાર સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી. તો કાંઈ છે ને આજે છે ને આપણે એમ કહેવાય ને તો આજે આપણે લેરિયા દોરવા આવેલા છીએ અને ઉતાવળમાં એમ કહેવાય ને ઘરેલી આપણને હુકલ ગુમલાના માથા ભૂલાઈ ગયા ને હે ને દરિયો હાવ કાંઠે છે ને શીપના ઉખડવા જાય. હવે મળે તો વાય છે નકર બાઈ છે બાકી પછી ખમી વાટે તો બીજી જગ્યાએ જાય છે શીપના ઉખડવા. તો પહેલાં તો આપણા માણસો છે ને એક રાજેશભાઈ આમ જાય હેઠે ને વેહેન્યું જોયેલું આવી તો કાંઈ દરિયો તો કાંઠે છે હાવ ને અત્યારે છે ને શીપના ગોતવાનું થોડોક ઓલું થશે પણ એડજસ્ટ કરવું પડશે ને એકાદું બે નહીં પણ વધારે શીપના ગોતવા પડશે. હવે ભાઈ ગોતી રહ્યા છે શીપના. તો હાલો કાંઈ શીપના જડીએ તો બતાડીએ તમને અને બાકી હાલો થોડા ઘણા ઉખડીએ. તો મિત્રો અત્યારે છે ને આપણે સડીને હોતા છે ને આપણા બધા બીજા માણસો છે ને એથી છે આમ જોવા તો અહીં રાજેશભાઈ આલટરા ને ઓલપણ વિહાઈનો રોજ માથે સડીને જોતો હું તો જોતો એને તો આપણને એમ લાગે કે ઊંઘ જ આવી ગઈ તો યા ફૂઈ રો. કારણ કે કાંઈ અત્યારે પાણી જેવું નથી ને એના કારણે છે ને શીપના તો કેમ ઉખડવા જાવ બોલું શીપનાનો કાંઈ મેળ નથી. વિશ્વ ક્યાંક મંડાણા કાયદે કાંઈ કાઢવા સમજો કાઢ લીધી કાઢે હા મિત્રો એક કાઢા કાઢી લીધી ભલે કાંઈ નહીં કાઢતા બાકી શીપનાનો પાળો પાડી દીધો કોઈ શીપના ઇટના પકડ્યા. બોલો આમ જોવા તો પકડવાનું કામકાજ ચાલુ રહે. સમજો મિત્રો અત્યારે છે ને એ પાસે શીપ ના કાઢવા ગયા જાય લાવે ઉતરો હેઠા લોટ કેવા આવે આગળ રાજેશભાઈ ઘા કરી દીધા આ બાજુ અહીંયા ઊભા હતા આમ નાખી દીધા સમજો આ શીપ ના લઈને વી આવશે. તો મિત્રો આમ જો બીજા શીપ ના કાઢે આ લોટ કેવા આવે. તો મિત્રો અત્યારે ને વિશાલ કા શીપના વાલી મસાલો કાઢી રહ્યા છે ભેગો કર્યો મસાલો. આમ જો સ્પીડ જોવો વિશાલ કાની પરાણે ઉખડી લેવા ખબર તો છે ને કેમ ઉખડાય એ જેમ ઉખડ્યા હોય ખબર છે ને આપણી દોયર બનવાની તૈયાર કરી નાખી છે. પરવતા જઈ છે આવી રીતના પરવવાના છે અને પછી હું પાડવાનું છે લેરિયું પાડવાનું છે. લેરિયું ટકા વસૂલ કરવા પડશે ને કેમેરામેન મારી માથે નો સડી જાય ખાઈશ જો કાંઈ આવી રીતની છે ને. હાલો હવે આ પરવીને પછી તમને બતાવી. તો કાંઈ તમે ફાઇન મેં એને દોર તૈયાર કરી નાખી છે અને અત્યારે વિહાનભાઈ પાણીમાં ધબાધબ નાયરા છે ને મેં કીધું હાલી આજકાલ એકાદું લેરિયું છોટી જાય કામ છે એટલી તો વાર લગાડી પણ એક લેરિયું હજી સુધીમાં જોવા નહીં મળ્યું. કાંઈ આવી જાય તમારા ભાગમાં હોય તો કાંઈ નહીં હાલી બોલી તમે તો ભાઈ હાલો કાંઈ ચાલુ થાય છે. વિહાન્યો નાયરો આમ નાખી લે ઊભી આમ ઊભી છે થોડી ખમ પાણી વીજ આવતું એટલે બતાવે જોઈ ગોતીરો ફાફા મારી જોતો તો વૈકી બતાવી અહીંયા આમ ઊભી છે ઉપર લોટ આવવા દે હાલ એકાદું ઓ લેરિયું કાઢી દે કાંઈ ને બતાડવાનું છે. આવ ઢીલી પડી ગઈ ગયા આવી જાય લેરિયું આવી જા ને અહીંયા કાઢ વિહાન બટા. તો ફાઇનલી અંદર અમે ઉભા છે ને ફાઇનલી વિહાઈનો અહીંયા છે ને એક લેરિયું છે ને રાટીને રમતું કરી દો મેં કીધું અરે કાઢે લેરિયું કાઢ કેવું છે એમ. હાલ જલ્દી બતાવી તું પાણી ખાડો કરીને ખાડામાં લીધો પાણી કાઢીને પછી જોઈને બતાવી
નજારો જોવો કાંઈ મસ્ત આ લેરી ગાઈસ થોડો ફોનમાં કેમેરામાં પાણી અડી ગયું કાંઈ ઝાંખો પડી ગયો તો મિત્રો કેમેરા સાફ કરી નાખો ને ઓલા બધે આકાશે અહીંયા રૂમાલ આપણો અહીંયા છે ઠેઠ કાંઠે આવવું પડે મિત્રો હવે હે ને લેરિયા આવે ને એવા હું તમને બતાવું હવે હે ને ઘડીક લેરિયા મારી તો એન સુધી બિનારો તો કાંઈ નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી જાઓ યાર એક સબસ્ક્રાઈબ કરી જાઓ એક લેરિયું આવ્યું છે એક દોરમાં તો મિત્રો જો વિશાળ કા હે ને પડ આંબે છે ખાવા જો કેટલા લેવા હવે ભૂખમાં હાલે હાંડું કાંઈ ભૂખમાં બધું હાલે કેવો લાગે ખાટો મીઠો મસ્ત હું અત્યારે ખાવાનું મન છું છે શું કારણ કે એને લેરિયા આવતા નથી એક જ લેરિયું એવું છે હવે જવાનું છે આમ બરકીટ બાજુ ના જાય છે એ છે ને પવન આટ આવ્યો ને મેં કહ્યું ખાટા થઈ ચડીને ઠોઠાડા ખાઈને તો મજા આવે તો મિત્રો અમે હે ને અહીંયા આવ્યા છે બરકીટ અહીંયા આવ્યા પછી આમ જાઉં ફોન હલે તો મિત્રો વાત કરીને તો લેરિયા કાંઈ આવ્યા નહીં ઘણી બધી મહેનત કરી પણ ન આવ્યા તો શું કરવું બોલો ને વગાડી દીધા હા દરિયામાં પછી ઘણા બધા લેરિયા દોર્યા પણ ન આવ્યા અને પછી આપણે 1 કિલોમીટર ગાડી પસાર કરીને આવ્યા હતા બરકીટવાળી જગ્યામાં તમને વિહાનભાઈ બતાવ્યું છે તો કાંઈ આવ્યું ને એક લેરિયું આવ્યું તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો પાછા જરૂર કમેન્ટ કરજો ફૂલ મહેનત કરી ન આવ્યો તો કાંઈ શું કરશું બોલો આવું છે બધું ક્યારેક લોસમાં વ્યૂ જાય ને ક્યારેક સારું વ્યૂ જાય તો કમેન્ટ કરી દેજો કેવો વિડીયો લાગ્યો મળી હાલો તો નેક્સ્ટ વિડીયોમાં તો બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો કાંઈ